માંથી 45 પ્લોટ જેના એક કરતા વધારે ઘર છે, જેને ખેતીવાડીની જમીન 50 વીઘા કરતા વધારે જમીન છે, એવા લોકોને પ્લોટ આપી દેવામાં આવ્યા. બિચારા ગરીબ છે, જેને ઘરનું ઘર નથી. કેટલા લોકો છે? ઊંચી આંગળી કરો. આ લોકો ઝૂંપડી કરીને રહે છે, એના નામે એક વીઘો જમીન નથી, જેના ઘરમાં પંખો નથી, એવા લોકો આજે પ્લોટ થી વિહોણા છે, એને પ્લોટ નથી મળ્યો. અને જે ભારતીય જનતા પાર્ટી સાથે ભણેલા લોકો જે છે, એને એક કરતા વધારે ઘર 50-50 વીઘા જમીન છે, મોટર કાર છે, એને અત્યારે પ્લોટ મળે છે. ત્યાં જાહેરમાં હરાજી થવી જોઈએ કે નહીં, હું તમને પૂછું છું. નિયમ થયેલા પ્લોટ હોય જાહેરમાં હરાજી થાય કે ન થાય? થવી જોઈએ ને. તો થઈ નથી, એના પર કાર્યવાહી કરશો તમે? કહીએ છીએ તમને મેડમ, રજૂઆત કોઈ પણ ઓફિસમાં બે પ્રકારની થાય. એક લેખિત બી થાય, બીજી મૌખિક બી થાય. એક જે અધિકારીઓને ટેવ પડી છે ને કે લેખિત રજૂઆત આપો એના અનુસંધાને થશે, નિયમ તો એ કહે છે કે મૌખિક રજૂઆત રાજુ કરપડા કરશે. રાજુ કરપડાને લખતા નથી આવડતું, મૌખિક રજૂઆત કરે. તમે તમારા પીએને સાથે રાખીને ફરિયાદ લખવાની હોય. આજે પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ, અમે મૌખિક રજૂઆત જ કરીએ છીએ. રજૂઆત લેખિત હશે કે મૌખિક હશે, તમારે તો ફરિયાદ સાંભળવાની છે. તમને એવું લાગતું હોય કે આ લેખિત માં નથી લાવ્યા, તમારા માણસ રાખીને લખાવી લેવાની છે, સહી કરાવી લ્યો. હા, નથી અભણ છે તો અંગૂઠો મરાવી દો. અમારી ફરિયાદ જે છે તમને કરી દીધી, એ જ મુજબની રજૂઆત આ તમને કરે છે. હજુ કઈ ઘટતું હોય તો એ તમને નંબર એમનો આપતા જાય છે, એને તમે ફોન કરીને પુરાવા માંગી દેજો. નંબર લખો ભાઈ ઉપર. મારા મારફતે વિનંતી કરીએ છીએ, અધિકારી પર અમને કોઈ આક્ષેપ કરવાનો શોખ નથી, તો તલાટીઓ ભાજપના નેતાઓના ખોળે બેસે છે ને એને આ ધંધા બંધ કરાવવાનું કહેજો. એક તો ગામમાં હાજર નથી રહેતા, ગામમાં જેટલા પણ ભ્રષ્ટાચાર થાય છે ને એમાં તલાટીઓ સામેલ હોય છે. અમે પહેલા કહેતા હજુ કહીએ છીએ કે ભૂતકાળ ભૂલી જશે, તલાટી ભૂલી જાય અને એજે આ ખુરશી પર બેઠેલા અધિકારીએ ભૂલી જાય. કે જિલ્લા પંચાયતનો પ્રમુખ અથવા તો કોઈ ધારાસભ્ય બે તમારી બાજુમાં બેઠા હોય એટલે એનો મતલબ એવો નથી કે અધિકારીઓને બચાવી લેશે. અધિકારીઓની રિસ્પેક્ટ કરશું, પણ જો ગરીબોને ઝૂંપડા ઉપર અધિકારીઓ જશે તો અધિકારીઓની ઇજ્જત લેતા અમને આવડે છે. વિનંતી કરવા વારંવાર નહીં આપીએ, એક હદ હોય. પછી તમે મને એ કહો સડલા વાળી ભ્રષ્ટાચાર વાળું જે હતું એમાં કેટલે પહોંચ્યો, આની વિગતો અમે તમને આપતા જઈએ છીએ. તમે મને એ કહો કેટલા દિવસ, તમને લાગે 20 દિવસ, તો અમે 20 દિવસ રાહ જોવા તૈયાર છીએ. તમે જે ટાઈમ આપો એ ટાઈમે અમે ફરીવાર આવશું. શું તપાસ થઈ છે એ તમારે અમને એ દિવસે કહેવી પડશે કે જે એક રજૂઆત કરતા તરીકે પૂર્વ સરપંચ છે, ગામના લોકો ભેગા છે. બરાબર, અમારી વાત તમને ખોટી લાગતી હોય કે કાયદાની બહાર રહીને અમે વાત કરતા હોય, તમને કયો અમારું ધ્યાન દોરો. બધા નિયમોનો નેવે મૂકી અને ગામનો સરપંચ ને તલાટી કાર્યવાહી કરી નાખશે. તમારો બી ડર નથી, ટીડીઓ નો ડર નથી, જિલ્લા વિકાસ અધિકારીનો ડર નથી, કલેક્ટરનો ડર નથી. કાં તો તમે એમને સાવરો છો અને કાં તો એ તમારું ગાંઠતા નથી. આ બેમાંથી એક વાત છે. આટલા બધા નિયમોનો ભંગ કરીને આવી રીતે એક પરિવારને આખા ગામના પ્લોટ આપી દેવાના, કાંઈક તો છે. કાં તો તમારા કયામાં નથી, તમારો ડર નથી, અને કાં તો એમાં તમે ભેગા છો, કાં તો એને તમે સાવરો છો. કેટલા દિવસમાં તમને રજૂઆત જે તમને જોઈએ અમે આપી દઈએ, પુરાવા આપીએ. તમે રજૂઆતના દિવસો કયો અમને, કેટલા દિવસમાં આનું નિરાકરણ આવશે, કેટલા દિવસમાં તપાસ કરશો, અને તપાસ થશે એમાં પુરાવા આપવાની તૈયારી સંપૂર્ણ અમારી છે. કાર્યવાહી જે થાય અમારે પરિણામ પણ જોઈએ છે, કાર્યવાહી બી જોઈએ છે. જે લોકોને ખોટી રીતે પ્લોટ આપ્યા છે એ તો તમે માનો છો ને કે ગામમાં એક કરતા વધારે ઘર હોય, જેને ખેતીની જમીન 50 વીઘા હોય, આ વ્યક્તિને પ્લોટ મળવા પાત્ર નથી. આવું તો માનો છો ને? આ તો પાડો. એક મિનિટ. આ તો પાડો, આ કે ના તો કયો. જો જાહેર હરાજીનો મતલબ જે એની શરતો હોય એ શરતો મુજબ ઓકે, જે વધુ બોલી બોલે એને પ્લોટ મળે. પણ એ હરાજી જો આ હરાજીમાં હું અંદર શામેલ નથી, આ સત્તા નીચે છે. એક મિનિટ. ગ્રામ પંચાયતની અંડરમાં હરાજી થાય, ગ્રામ પંચાયત ડીડીઓ ની અંડરમાં આવે કે ના આવે? ગ્રામ પંચાયતને પોતાના સ્વતંત્ર અધિકાર. અરે ગ્રામ પંચાયતમાં ગોટાળો કરશે તેની ફરિયાદ કોને કરશું? આવે એ રીતે આવે, પણ એ તો હું કહું છું. આજે કોન્સ્ટેબલ સ્વતંત્ર અધિકાર ધરાવે છે, પણ કોન્સ્ટેબલ પૈસા લેશે તો એસપી ને જ રજૂઆત કરશું ને. એઝ એ ડીડીઓ તરીકે ગ્રામ પંચાયતમાં કાંઈ થશે તો રજૂઆત તમને જ કરશું. એની કેમ ના પાડી? બરાબર છે, કાર્યવાહી બી તમારે જ કરવી પડશે.
તમે કહો હું કાર્યવાહી ન કરી શકું, બીજી ઓફિસ, અમને એડ્રેસ આપો, બીજી ઓફિસે જઈએ. એવી કોઈ વાત નથી. તો અમારી વાત એ છે કે એને જાહેરમાં હરરાજી નથી કરી, પહેલો આક્ષેપ આ છે. તો આ ખરીદી થઈને જે હરરાજી થઈ એ બોગસ ગણાય કે ન ગણાય? જો એને જાહેરમાં ન કરી હોય તો તમે આપો તો ખરા મને રજૂઆત. મને આ કરે ના તો કહો, અમે આપીએ છીએ, પુરાવા આપશું, બધા પુરાવા આપશું. તમે મને એટલું કહો કે એક રૂમમાં બેસીને જો આ વ્યક્તિએ પ્લોટ વેચી દીધા હોય તો ગેરરીતિ થઈ છે કે નથી થઈ? બરાબર છે, એના પુરાવા અમે આપશું, ગામના લોકોને કહીશું. ગામના લોકો, આજે આ ગામના લોકો આવ્યા છે, બરાબર છે, ઢોલ વગાડીને ગ્રામ સભા ભરીને હરરાજી કરી છે. તમને કેટલા દિવસે ખબર પડી કે હરરાજી થઈ ગઈ? તમે અમને સમય મહિનાનો કહો, એ અમને મંજૂર નથી. તમે 15 દિવસમાં તપાસ કરવાના હોય તો ઠીક છે, ન કરવાના હોય તો અમે બેઠીએ છીએ. અમે સાંજે અમારા પરિવારને લઈને આવશું. અમે તમને રિક્વેસ્ટ કરીએ, આટલા બધા પુરાવા તમને આપ્યા, તેમ છતાંય તમે એવું કહેશો તપાસમાં મહિનો થશે? આ તો કેવી વાત થઈ? તમે પહેલા તો તમે જ સંતોષકારક જવાબ નથી આપતા મેડમ, તો શું કરશું? તમે તો સંતોષકારક, હવે ફરિયાદ ડીડીઓ કરવા આવીએ, ડીડીઓ પાસેથી જો લોકો નિરાશ થઈ જાય ને તો મને એવું લાગે કે આ ખુરશીમાં બેઠેલા વ્યક્તિ માટે આનાથી શરમજનક બાબત બીજી કાંઈ નથી. બિલકુલ નહીં. એ તો તમે સટલાવાળા ભ્રષ્ટાચારની હાલે 6 મહિનાથી તપાસ, અમે ક્યાં કીધું પૂરી કરજો? અમે તમને કીધું, તમને અમે એ કીધું 15 દિવસમાં તમે અમને કહેજો કે આટલે તપાસ પહોંચી છે, આટલું પરિણામ મળ્યું છે. એવું નથી કીધું 15 દિવસમાં તપાસ પૂરી કરજો. તમારે 15 દિવસે અમારી રજૂઆતને લઈને 15 દિવસે કહેવું તો પડશે ને, 15 દિવસે આટલી તપાસ પહોંચી છે. હવે એમાં બી તમે એવું કહો કે 1 મહિને આવજો. તપાસે હું કોઈ નીચેના અધિકારીને આપીશ, એ મને એની પાસેથી બ્રીફ લઈને તમને તો એ જ તો વાત કરીએ છીએ કે 15 દિવસે તમે અમને કહેજો કે અહીંથી આપણે લીંબડી પહોંચવાનું છે, કે અમે કેટલે પહોંચ્યા છીએ, તો વઢવાણ વેટા છે એ તો અમને ખબર પડે ને. અમારી વાત જ એ છે. બાકી તો બધી યોજનાઓ આપણે જોઈએ જ છીએ જિલ્લામાં શું થાય છે. વ્યક્તિગત નથી આવતા એનો મતલબ એવો નથી કે અમારી વાતને કોઈ અવગણના કરશે. અમે 15 દિવસમાં અમને શું થયું છે, કેટલે તપાસ પહોંચીશ કહેવાના હોય તો ઠીક છે. તમે કહેતા હોય કે અમે 15 દિવસે નહીં જ કહીએ, આટલા બધા અરજદારો રજૂઆત કરવા આવ્યા, પૂર્વ સરપંચ આવ્યા, તમે કહો હું 15 દિવસે તમને અપડેટ નહીં આપું, તો મતલબ શું છે રજૂઆતનો અમારો? તમે કહો 15 દિવસે અપડેટ આપશું, જ્યાં પણ તપાસ પહોંચી તમને કહેશું. આટલી જ માંગણી છે અમારી. અમે અમારા 10 તારીખ આપણે 5 તારીખે 9 તારીખે આપ્યા. તામનો એ અમને એક પણ લેટર કે કાંઈ નહીં. હવે હું શું સાથે ભાઈ 4 તારીખે હરરાજી થઈ, 5 તારીખે અમને પહેલી એમાં આની અંદર નહીં હોય, પણ જે તાલુકા પંચાયત છે ને એ આખેથી તાલુકા પંચાયતમાંથી નહીં, અમે દરેક જગ્યાએ રજૂઆત કરી, એક પણ ટપાલ અમારી પાસે ગઈ. ચુડા તાલુકાના સોંઠા ગામે જે પ્લોટ વહેંચણીમાં જે ગેરરીતિ થઈ, ભારતીય જનતા પાર્ટીના એક હોદ્દેદારે પોતાના પરિવારને પ્લોટ વહેંચી દીધા. જે ખરેખર એવા 20 લોકો ગામમાં હતા જેને ઘરનું ઘર નથી, એવા લોકોને હુકમ થયેલો હતો કે એ લોકોને ઘરનું ઘર મળવું જોઈએ. ત્યારે પણ નિમ કરવામાં આવે પ્લોટ, ત્યારે આ લોકોને પ્રાયોરિટીના ધોરણેથી ઘરનું ઘર આપવું જોઈએ, આ હુકમ થયેલો હતો. તેમ છતાંય સોંઠા ગામમાં 71 માંથી 14 પ્લોટ માત્ર ને માત્ર એક પરિવારને આપવામાં આવ્યા. બાકીના જે પ્લોટ હતા, ટોટલ એવા 45 પ્લોટ છે જે એક કરતા વધારે ઘર ધરાવતા લોકો છે, એમને પ્લોટ આપવામાં આવ્યા. જેની પાસે 2-5 એકર કરતા વધારે જમીન છે એવા લોકોને પ્લોટ આપી દેવામાં આવ્યા. ક્યાંક ને ક્યાંક જાહેરમાં હરરાજી થવાની જગ્યાએ એક રૂમમાં બેસી તલાટી સાથે મળી ગામના જે હોદ્દેદાર, ભારતીય જનતા પાર્ટીના તાલુકાના હોદ્દેદારની ભલામણથી માત્ર એક રૂમમાં બેસી અને જે લોકો એમના મળતિયાઓ હતા એને પ્લોટ પધરાવી દેવામાં આવ્યા છે. આજે આ ગામના લોકો છે, જેમાં દલિત સમાજના છે, માલધારી સમાજના છે, જેમાં કોળી સમાજના છે, જેમાં દેવી પૂજક સમાજના લોકો છે. આ લોકોની ફરિયાદ છે જેને પોતાને ઘર નથી, ગામમાં પ્લોટ નથી, 1 વીઘો જમીન નથી, ખરેખર મળવા પાત્ર પ્લોટ આ લોકોના હતા. આજે દુઃખ સાથે કહેવું પડે ભારતીય જનતા પાર્ટીના જે મળતિયાઓ છે, ગામના સરપંચને સાથે રાખીને પોતાના પરિવારને પ્લોટ પધરાવી દીધા છે. ત્યારે આજે ડીડીઓ સાહેબને રજૂઆત કરવા આવેલા. ડીડીઓ સાહેબે 15 દિવસનો સમય માંગ્યો છે. 15 દિવસમાં કંઈક પરિણામ મળશે, 15 દિવસમાં અમે તપાસ કરાવી લઈશું. આવનાર સમયમાં અગર જો ડીડીઓ સાહેબ પણ એની છત્રછાયા નીચે આવા ભ્રષ્ટાચારીઓને ઉછેરવાનું કામ કરશે તો આ ઘર વિહોણા લોકો આવનાર સમયમાં ડીડીઓ ઓફિસમાં પોતાના પરિવાર સાથે આવીને રહેણાંક કરશે. 15 દિવસમાં અમે જોઈએ છીએ શું તપાસ થાય છે. જો તપાસમાં ક્યાંક ઠાગાઠૈયા થાય
તો સોંઠા ગામમાં ઘર વિહોણા લોકો ડીડીઓ ઓફિસમાં આવી અને પરિવાર સાથે અહીંયા રહેણાંક કરશે.